હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયાર. કેમ છો બધા? મજામાં? સવારના 5:10-15 વાર છે, 10 મિનિટની. આજે તો 4:30 ઉઠી ગયા છીએ અને પપ્પાએ હિંમત કરી મને કે હાલ ને કે ઉઠી. મેં કીધું હાલો, મને ક્યાં વાંધો. અને પપ્પા ઉઠી ગયા. જો બેન, જય શ્રી કૃષ્ણ. બેન ઉઠી ગયા છે વાંચવા. એ 4:30 તો ઉઠી જ જાય. મા દીકરી તો ઉઠતા જ, પપ્પા હિંમત નથી કરતા નહીં બાબુ. ગયા છે અને એના પપ્પા ત્યાં જ ઉઠી ગયા. એ ઉઠી ગયા. એ ગયા મહાદેવજી જાય છે કચરા બચરા મારવા ને. આ તો ઉઠી ગયા મહાદેવ. તો એમ કે હાલો ઉઠી, હિંમત કરી નાખી નહીં. આજે તો ઘણા દિવસે ગરમ પાણી પી. ચાલો ગરમ પાણી પીવા. ઘણા દિવસે 2 મહિના જેવું નહીં થઈ ગયું. રાઈટ 2 મહિના જેવું થઈ ગયું. કસરત મૂકી દીધી એને. પપ્પાને મજા નહોતી ને આળસ કરતા હતા ને બધું. આજથી કમબેક કર્યું છે. હવે જેવી મહાદેવની ઈચ્છા. સરસ સ્ફૂર્તિમાં રહે તમારો આખો દિવસ એમ. જો હાલવા જવું છે. પપ્પા મહાદેવજી કચરો વારવા ગયા હે. જો કીટું આટા મારે બધું વારે છે, સાફ સફાઈ કરે. જો એ વારે બધું ટેટાને ખર્યું હોય ને તારમાં કીટી ભાઈ આટા મારે. આ બેન શું કરો છો? લડ્ડુને ઉઠાડસ. જો લડ્ડુને ઉઠાડી દીધો છે બેને. હવે હું મારા લડ્ડુને ઉઠાડીશ. જે મારો લડ્ડુ હોતો હે. હા જો કાનો એ વંશભાઈ ઉઠો બેટા, હાલો. બાબા હાલો. કપડાં ક્યારે ચેન્જ કર્યા ભાઈ? રહે તો કપડાં બદલે કરે. મહાદેવ લોટી ચડાવવા જાઓ તે રેગ્યુલર. હવે રેગ્યુલર જો દીદી ઉમરા પૂછન કર્યું અને વંશભાઈને નાસ્તો કરી લીધો. ચા ને બિસ્કિટ. સ્કૂલે લઈ જાય છે પોપકોર્ન. જો વંશભાઈ માળા કરવાનું ચાલુ કરે છે. માળા કરે મારા બાબુ. ચાલો જો ભાઈ સ્કૂલે જાય છે. સીતારામ જય મહાદેવ, રાધે રાધે. આ તો ઘણા દિવસે પપ્પા મૂકવા આવે ને બસ. હાલો મહાદેવ. બાઈ ગયા, બસ ભાઈ ગયા સ્કૂલે. ચાલો હવે આપણે નાહવાનું છે. જાય તો હું નહીં લઉં, પૂજા પાઠ થાય. ચાલો મહાદેવ તમને જૈન પપ્પાએ મસ્ત પૂજા કરી. જય બિલેશ્વર મહાદેવ. કમેન્ટમાં હર હર મહાદેવ લખજો. મહાદેવજીને દર્શન કરાવી દીધા તમને. હવે લડ્ડુના બાકી છે. લડ્ડુના કરાવી દો. કીટુભાઈ સામે હોતા હે. એ આવે તો બધું બાયણું એટલે બંધ રાખવું પડે. ચાલો લડ્ડુના દર્શન કરી લ્યો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે અને જય ખોડિયારમાં. દર્શન કરાવી દીધા લડ્ડુના.
રાધાજીના તમને બધાને. હેલો ગાઈસ, તો આવી ગઈ છું હું સ્કૂલેથી અને વાગી ગયા છે 1 અને જમવાનું આજ થઈ ગયું છે. આજે મોડું થયું હોય થોડુંક એવું લાગે છે. એટલે ખબર પડે 5 મિનિટ મોડું થાય ને. જો આ પાલકનું શાક, કાજરી, ચટણી, ખીચડી અને ભાત. લો આમાં શું વેરાયટી? इसमें क्या है वेराइटी? बोलो चलो. મને તો આવડે નહીં, તને તો પ્રેક્ટિસ છે. તારે તો પ્રેક્ટિસ છે. ઓકે, ચાલો આપણે લડ્ડુની ડીશ કરીએ. ગરમ ગરમ ભાખરી દે એટલે ગરમ ગરમ માખણ દઉં હું એને. લાવ લાવ લાવ, હમણાં નાખ દો 2 ભાખરી. તો આપણે કાઢી લઈ માખણ. લાવ ચમચી લાવ ફટાફટ, ભાખરી ઠરે એના પર. સમજ ગઈ લડકી, લડ્ડુ ખાઈ પછી હું રાખજો ને, તમારે ખીચડી છરી જશે. છાસ આજે તમારી છાસ. અને અહીંયા મને કંઈક લાગ્યું લાગે છે, દુખે છે મને. તો લડ્ડુ જમવામાં શું છે દેખાડું. છાસ, ખીચડી, ભાખરી, માખણ અને કાજરી. આજે લડ્ડુને જમવામાં આ છે. તો ચાલો આપણે લડ્ડુને જમાડી દઈએ અને ધરાવી દઈએ. દૂધ લેવાનું છે. લડ્ડુને જમાડી દીધું છે. પડદો દઈ દઈ આડો. આવી ગયા અને આજે તો લડ્ડુ ને મેં કીધું સાંજનું જ જમાડવી ને ધરાવીને દેખાડવી. જો દેખાડો હર્ષભાઈ શું આ જાડા લોટની ભાખરી કરી ને અમે ઝીણા લોટની જ કરી, પણ આજ તો બબુ મન કે માં જાડા લોટની ખાવી છે તો મેં દરાયું હતું નહીં રેપસી કરવા દરાયું હતું, પડ્યો હતો લાવ જાડા લોટની આજ તો કરી દીધી. અમે ઝીણા લોટની જ ભાખરી કરી, જાડા લોટની એમ ન કરી એટલે. અને હવે હું આવી ગઈ છું ટ્યુશનમાંથી અને હવે જમવાનું થાય છે. હવે લડ્ડુને ધરાવી દે પછી અમે જમી લઈ અને ધરાય તો એ જ અમે જમી લઈ અને પછી કાંઈક મમ્મી મહત્વ કહેવાની હતી, કેમ કે સોમવારે કાંઈક મહાદેવજીનું છે તો એનું મહત્વ મમ્મી હમણાં તમને કહીશે એટલે હું તો હમણાં તમને બતાવું. શું હતું મહત્વ સોમવારે? જય મહાદેવ બધાને. આદ્રા માગસર મહિનાના આદ્રા નક્ષત્રમાં જ્યારે રે ને મહાદેવજી પહેલી જ વાર શિવલિંગ સ્વરૂપે બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાનને દર્શન દીધા હતા. જે પહેલી જ વાર જે મહાદેવજીની પૂજા થઈ હતી શિવલિંગ હા આદ્રા નક્ષત્રમાં, અને મહાદેવજીએ પહેલી જ વાર શિવલિંગ રૂપે જે બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાનને દર્શન દીધા હતા અત્યારે. એટલે પછી બહુ ઘણા ટાઈમે આવ્યો હોય એટલે બહુ મહત્વ છે. અને તે દિવસે સોમવારના દિવસે મહાપૂજા થાય છે, મહાઆરતી થાય અને તમે રે ને દીપમાળાનું બહુ મહત્વ છે એમ. તે દિવસે દીપમાળા કરો ને
કે ભલે આપણે બહુ મોટી ન થાય તો 11 દીવાની કરો, 21 ની કરો, 51 કે 108 ગમે એટલાની તમે કરી શકો. અને તે દિવસે બહુ જ મહત્વ છે. અને કેટલી શિવરાત્રી કરો ને એટલું તૈયાર પૂજા કરવાનું મહત્વ છે. એટલે બધા ફરજિયાત મહાદેવજીની પૂજા કરજો. તે દિવસે સોમવારે છે, બહુ મોટો દિવસ છે. જય મહાદેવ. તો આ કાંઈક હતું સોમવારનું મહત્વ. 16 ડેટના હે, જ્યારે કે આપણને ખબર હે મંડે 16 ડેટના હે, તો એનું આ કંઈક છે મહત્વ. મને તો નથી ખબર. આ મમ્મીએ કીધું આન પહેલાં કાંઈક આવ્યું હતું ત્યારે ખબર હે દીપમાળા કઈ રીતે શિલ્પામાંથી હોય ખબર હે ને? હા, ત્યારે એ આવ્યું હતું જ્યારે અહીંયા હતા ત્યારે. અને અત્યારે કંઈક આવું છે. અને આવી રીતના શિવલિંગની અને અમે પૂજા સોમવારે કરશું ને મહાદેવજીની, એ પણ અમે તમને દેખાડશું કેવી રીતના અમે લોકો પૂજા કરીએ છીએ ને એ બધું. અને બસ આ છે કાંઈક મહત્વ. જો તમને મારો બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. લાઈક આવ્યું આને લઈ લે. જો ગાઈસ તમને મારો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને હવે કોમેન્ટમાં એ કહેજો કે તમારા મહાદેવજીની પૂજાની જોવી હોય કે તમે કેવી રીતના કરો છો અને શું શું વસ્તુને એવું જોઈ તો તમે આજ કોમેન્ટ કરજો, તો કાલે અમે એનો બ્લોગ બનાવશું હે ને. ઓકે, બાય.